હું છું શિવાની। સૌથી પહેલા વાત મહત્વના સમાચારની। કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે કરી સહાયની જાહેરાત। ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર। દેશના 3 રાજ્યો માટે કેન્દ્રની સહાયની જાહેરાત, જેમાં ગુજરાતનો પણ સમાવેશ। ગુજરાતને રૂપિયા 600 કરોડના સહાયની જાહેરાત કરવામાં આવી છે। આ તરફ મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડની સહાયની જાહેરાત। કુલ 8 રાજ્યો પૂર પ્રભાવિત થયા હતા, જેના સર્વે કરવામાં આવ્યા અને ત્યાર પછી આ સહાયની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત રાજ્યોનો જે સર્વે કરાવ્યો ત્યાર પછીનો આ નિર્ણય, સર્વે રિપોર્ટ આવ્યા બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે। સંવાદદાતા કિંજલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી કિંજલ। जी देखो, आ वखते भारेथी भारे वरसादनी जो बात करवामां आवे तो आसाम, मिजोरम, केरल, त्रिपुरानी साथे गुजरातनी अंदर पण भारेथी भारे वरसाद हतो। पूરના કારણે 14 જેટલા જે જિલ્લાઓ હતા તે પ્રભાવિત થયા હતા। ખાસ કરીને જે નુકસાનની અંદાજો કરવામાં આવ્યો હતો એ રાજ્ય સરકાર દ્વારા માનવામાં આવી રહ્યો છે કે 900 કરોડનો નુકસાન થયાનો એક અંદાજ હતો। તે કેન્દ્રની ટીમ સાથે ચર્ચા કરવામાં આવી હતી। હાલાકી જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તે 600 કરોડની ગ્રાન્ટ છે તે મંજૂર કરવામાં આવી છે। અને આ સાથે જો વાત કરવામાં આવે તો મણિપુરને પણ 50 કરોડ અને ત્રિપુરાની પણ 25 જાહેર કરવામાં આવી છે। 8 રાજ્યો પૂર પ્રભાવિત હતા। અત્યાર સુધીમાં 3 રાજ્યોના સર્વે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે, જેના રિપોર્ટ આવી ચૂક્યા છે, જેને લઈ અને જે આ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અને આગામી દિવસોની અંદર વાત કરવામાં આવે તો જે રાજ્યો કે જેના સર્વે ચાલુ છે તેમને પણ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે। પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત દ્વારા જે નુકસાનીનો આંકડો હતો કેન્દ્ર સરકાર સમક્ષ અંદાજે 900 કરોડની આસપાસ મૂકવામાં આવ્યો હતો, જેમાંથી આજે કેન્દ્ર સરકાર દ્વારા 600 કરોડની જે કહી શકાય કે રાહત છે તે જાહેર કરાઈ છે। બિલકુલ કિંજલ, તો ગુજરાતને ખાસ તો 600 કરોડ આ મોટો આંકડો ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યો છે। કુલ 3 રાજ્યો કે જેમાં મણિપુરનો પણ સમાવેશ થાય છે અને પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્ર સરકારની આ મોટી જાહેરાત।